નર્મદામાં ગઈકાલે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। 2 કલાકમાં અંદાજિત 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ખેડૂતોમાં પાકને જે નુકસાન પહોંચ્યું છે। કેરી અને પપૈયા સહિતના પાકોને નુકસાન પહોંચ્યું। 500 એકરનો કેળનો પાક પણ અસર થયો છે। મહા મહેનતે તૈયાર કરાયેલો પાક બરબાદ થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। ચોમાસાની શરૂઆતથી જ પડેલા વરસાદના વાવાઝોડાને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। આપ જોઈ રહ્યા છો કે જે બગાયતી પાક હોય છે, કેળા, શેરડી, ખેતર અને કેળી, આ બધા પાકને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે। ગત રાત્રે જે નર્મદા જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો, પૂરી રાત જાણે ખેડૂતોને તબાહી મચાવી દીધી હોય એવું હાલમાં આ ખેડૂતોને જોવા મળી રહ્યું છે। ખેતરો બતાવી રહ્યા છે કે આખા કેળાના ખેતરો સૂઈ ગયા છે, ત્યારે ખેડૂતોની કફોડી પરિસ્થિતિ થઈ રહી છે। આપણે વાત કરીએ ખેડૂતો સાથે। કાકા, શું નામ છે ને તમારે કેટલું નુકસાન છે? મારું નામ નરેન્દ્રસિંહ અદબસિંહ બારોટ, ગામ કુવાર છે। અમારું ખેડૂતોને ભવ્ય નુકસાન થયેલું છે અને વારંવાર 2 વખત વાવાઝોડું આ સાલની 2 વાર આ પવનને એટલી બધી સુરસાટ સાથે અને તે વરસાદ સાથે જે છાટક્યો છે એનાથી અમારો ખેડૂત બહુ જ પાયમાલ થઈ ગયો છે। તો આ પાયમાલ તો દૂર થશે જો આવીને આવી સાહેબ એ તો કોઈ સરકારથી કોઈ સહાય આપે નહીં તો ખેડૂત બહુ નિરાધાર બની જશે સાહેબ। ખેતી કરવાની કોઈ લાયક જ નહીં રહે। આ પ્રકારની કપરી પરિસ્થિતિમાં અમારો ખેડૂત આ ઊભો છે અને વારંવાર જો હવે મુસીબતનો સામનો કરીને ઊભો છે। એટલે આ અમને સરકારશ્રીને જે વિનંતી છે કે સાહેબ અમને જે કંઈક રાહત અને સહાય જો મળે એ પ્રકારનો સાહેબ અમારી દરેક ખેડૂતની નમ્ર વિનંતી છે। ખેડૂત સરકાર પાસે સહાય માંગી રહી છે। આપણે બીજા એક અન્ય ખેડૂત છે, કાકા શું નામ છે ને કેટલું તમારું નુકસાન છે? પ્રકાશભાઈ વિઠ્ઠલભાઈ માછી નામ છે મારું, અને કેરોને બહુ મોટા પાયે નુકસાન થયેલું છે। જો સરકાર સહાય આપે તો સારું, નહીં તો દવા પીવાનો વારો આવે એવી પરિસ્થિતિ છે। તમે કઈ રીતે પૈસા લાયા, કઈ રીતે ખેડૂત એ કર્યા છે અને જે ઉગાવ્યું છે અને કઈ રીતે મહેનત લાગી છે તમને? અમે ક્રોપ લોન લઈને ધંધો કરેલો છે। તો ક્રોપ લોન લઈને ખેડૂતોએ આજે આ મહામૂલો પાક ઉત્પન્ન કર્યો છે। કાપણીની વાત છે અને કાપણી સમયે જ આવું વાવાઝોડું આવ્યું છે। તમારું નામ શું છે અને કેટલું નુકસાન છે? જયદીપભાઈ રાવજીભાઈ પટેલ। મારું આશરે લગભગ 60-70% જેવું નુકસાન છે। શું કહેશો, સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર પાસે તો હવે અપેક્ષા એ છે કે જે રીતે ગાડીઓનો બમ્પર ટુ બમ્પર વીમો રાખે છે એ રીતે ખેતીની અંદર બી કંઈક એવી મોટી રાહત આપે કે જેનાથી જે ઘડીએ પાક આપણે વાવણી કરીએ તે ટાઈમથી કોઈ એવી સહાય આપે કે વીમો એ રીતે સરકાર પ્રીમિયમ ખેડૂત પાસે ભરાવે કે જેનાથી આ નુકસાન થાય તો એને ટકાવારી પ્રમાણે આપણે વીમા કંપની ખેડૂતને લાભ આપી શકે। તો જે આ ખેડૂત ની આપણે હવે ફરી બતાવવા માંગીશ કે આ ખેતર જે છે અને ખેડૂતો છે, આજે ખેતરમાં આજે પ્રથમ વરસાદની જે તબાહી મચાવી છે અને કેળના ખેતરને મોટું નુકસાન થયું છે, ત્યારે ખેડૂત પાયમાલ થઈ ગયો છે। ખેડૂતનું કહેવું એવું છે કે જે ક્રોપ લોનો લઈ અને પોતાના ઘરેણા મૂકીને પણ જ્યારે દેવા કરીને પણ આજે આ ખેતી કરી છે, ત્યારે પ્રથમ વરસાદમાં જ આ તબાહી થઈ છે અને ખેડૂતોને વ્યાપક નુકસાન ગયું છે। ત્યારે એને ભરપાઈ માટે સરકાર પાસે એક અપેક્ષા છે કે તેઓ એમને સારી સહાય કરે અથવા તો ક્રોપ લોન માફ કરે, એવી એક સહાય ખેડૂતો સરકાર પાસે માગી રહ્યા છે। પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ।